આવે એટલે દીકરીઓ જયા પાર્વતીના વ્રતો રહેતી હોય, પણ અત્યારે તેનો મતલબ જ બદલાવી નાખ્યો છે. ત્યારે જયા પાર્વતીનું વ્રત રહી અને તમારે જાગરણ કરવાનું છે. જાગરણ અને ઉજાગરા બેયમાં બહુ તફાવત છે વશરામભાઈ. જાગરણમાં ઉજાગરામાં બહુ તફાવત છે. જાગરણ કોને કહેવાય? કે આખી રાત ભગવાનનું નામ લીધું હોય, કીર્તન કર્યા હોય, રાસ રમ્યા હોય, ગરબા રમ્યા હોય, કાનુડાની રાસલીલા રમ્યા હોય ને, એનું નામ જાગરણ. અને ઉજાગરા કેવા આપણે કરીએ છીએ આપણે બધા જાણીએ છીએ. એટલે એનો કાંઈ મારે વાણીનો વિલાસ નથી કરવો. પછી બાંધે ને પછી બહુ હાંભળા જેવું થાય. એટલે એવું ન કરશો મારો બાપ. ત્યારે માં જાનકી એની પાસે માગે છે અને ગિરિજા ભવાનીએ વાત કરી. અને આ બાજુ મહારાજ જનક અકડે ઠાઠ કચેરી ભરાણી અને કચેરીની અંદર દેશ પરદેશથી બધા રાજકુમારો આવ્યા અને મહારાજ જનક બોલ્યા છે, હે દેશ પરદેશથી પધારેલા રાજકુમારો, મારા જનકપુરની અંદર તમારો બધાનું સ્વાગત છે. સામે જે શિવનું પિનાંકલ ધનુષ્ય છે, જે કોઈ વીરવલ રાજપૂત ક્ષત્રિય આ ધનુષ્યનો ભંગ કરે એને મારી દીકરી સીતા વરમાળા પહેરાવે અને એની સાથે એનો વિવાહ હું કરાવું. અને એ જ જગ્યાએ રાવણ આવ્યો હતો, કુંભકર્ણ આવ્યો હતો, અનેક રાજવીરો આવ્યા હતા. પોતાના બળનો પ્રયોગ કરે પણ કોઈથી ધનુષ્ય ઉપડે નહીં. કોઈથી ન ઉપડે. ગણપતિ મહારાજને વંદન કરીને ગણપતિ મહારાજે કહ્યું કે હે માં જાનકી, આપ મૂંઝાશો નહીં, તમારા મનના મનોરથ સફળ થશે. અને એ જ સમયે ધનુષ્ય ઊંચકું ને એનું કારણ છે કે માં જાનકી પોતાના જમણા પગના અંગૂઠેથી ધરતીને દબાવી હતી, એટલે ધનુષ્ય ઊંચું નતું થયું. લંકા તે ગઢથી રાવણ આવ્યો, સાહે લડી લંકા તે ગઢથી રાવણ આવ્યો. તે ગઢથી રાવણ આવ્યો, સાહે લડી લંકા તે ગઢથી રાવણ આવ્યો. આવે એની સાથે કરણ કુંભ, એની સાથે કરણ કુંભ, રાજા જનક ઘેરે માંડવો. હે રાજા જનક ઘેર માંડવો, સાહે લડી રાજા જનક ઘેર માંડવો. હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. હે રાજા જનક ઘેરે માંડવો, સાહે લડી રાજા જનક ઘેર માંડવો. રાજા જનક એમ બોલિયા, સાહે લડી રાજા જનક એમ બોલિયા. હે રાજા જનક એમ બોલિયા, સાહે લડી રાજા જનક એમ બોલિયા. ધનુષ ચડાવે કોઈ રાજીઓ, સાહે લડી ધનુષ ચડાવે કોઈ રાજીઓ. ધનુષ ચડાવે કોઈ રાજીઓ, સાહે લડી ધનુષ ચડાવે કોઈ રાજીઓ. હારે એને આપો કન્યાદાન, એને આપો કન્યાદાન, રાજા જનક ઘેર માંડવો. હારે એને આપું કન્યાદાન, એને આપું કન્યાદાન, રાજા જનક ઘેર માંડવો. ઈશ કરીને રાવણ ઉઠ્યો, સાહે લડી રીસ કરીને રાવણ ઉઠ્યો. રીસ
કરીને રાવણ ઉઠ્યો સાહેલડી રીસ કરીને રાવણ ઉઠ્યો એ હાથથી ધનુષ નવ ઉપડ્યો સાહેલડી હાથથી ધનુષ નવ ઉપડ્યો હાથથી ધનુષ્ય નવ ઉપડ્યું સાહેલડી હાથથી ધનુષ્ય નવ ઉપડ્યું એ હારે લાઈજો લંકા કેરો ભૂપ લાઈજો લંકા કેરો ભૂપ રાજા જનક ઘેરે માંડવો હરે લાજો લંકા કેરો ભૂપ લાજો લંકા કેરો ભૂપ રાજા જનક ઘેર માંડવો રાજા જનક ઘેરે માંડવો સાહેલડી રાજા જનક ઘેરે માંડવો રાજા જનક ઘેર માંડવો સાહેલડી રાજા જનક ઘેર માંડવો એ હારે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેરે માંડવો હરે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેર માંડવો ધનુષ ભાંગીને કર્યા કટકા સાહેલડી ધનુષ ભાંગીને કર્યા કટકા ધનુષ ભાગીને કર્યા કટકા સાહેલડી ધનુષ ભાગીને કર્યા કટકા ઉતાર્યો ભૂમિ કેરો ભાર ઉતાર્યો ભૂમિ કેરો ભાર રાજા જનક ઘેરે માંડવો ઉતારો ભૂમિ કેરો ભાર ઉતારો ભૂમિ કેરો ભાર રાજા જનક ઘેર રાજા માંડવો જનક ઘેરે માંડવો રાજા જનક રાજા જનક ઘેરે માંડવો બધાય ધનુષ્ય ઉપાડતા હતા કોઈથી ધનુષ્ય ઉપડે નહીં રાવણ ક્યારનો ઊંચા નીચો થાય કે ક્ષત્રિયો તમારામાંથી ક્ષત્રિયાવટ રહી નથી કે શું કાયર થઈ ચૂક્યા છો આવો લલકાર કર્યો અને ત્યારે બધાય કેવા લાગ્યા કે બોલવું સહેલું છે જાવ તો ખરા ખબર પડે તમને એકદમ ક્રોધાયમાન થઈને રાવણ બોથ્યો અને ધનુષ્યને અડ્યો અને ધનુષ્ય ઊંચકવાની તૈયારી કરી 66 કેવી પાવરનો કરંટ આવે ને એટલો કરંટ આવ્યો છોડી દીધું ધનુષ્ય અને ક્રોધાયમાન થઈને ખીજાઈને પોતે ત્યાંથી ત્યાં નીકળી જાય અને મહારાજ જનક સભાની અંદર આવ્યા અને કહ્યું કે આટલા વીરવલ ક્ષત્રિયો રાજકુમારો રાજપૂતો આવ્યા છો શું આમાંથી કોઈ એવો ક્ષત્રિય નથી કે જે આ ધનુષ્યનો ભંગ કરી શકે કે શું આ પૃથ્વી ઉપર ક્ષત્રિય નામે શૂન્ય થઈ ગયું આટલું કીધું ને લખનજી મહારાજ ક્રોધે ભરાણા હા ને એકદમ ક્રોધ વ્યાપ્યો ને ભગવાન રાઘવે કીધું બેસી જાઓ બાબા આપણે વિના આમંત્રણે આવ્યા છે આપણે વિના આમંત્રણે આવ્યા ને આપણે આપણા ગુરુજીની સાથે આવ્યા છે અને વગર આમંત્રણે ગયા હોય ને ન્યા રહોડામાં કહેવાય ને ડાયડમાં થોડી ખાંડ ઓછી છે જમી લેવાય અને નીકળી જવાય અને ત્યારે એ જ સમય સંદર્ભે ઘટના ત્યાં એવી બને કે લખનજી મહારાજ ક્રોધાયમાન થયા અને ત્યારે મહારાજ જનકે કીધું કે કોઈ ક્ષત્રિય નથી અને વિશ્વામિત્ર બાપજીએ કહ્યું છે કે હે બાપ રાઘવ ઊભા થાવ અને ભગવાન રાઘવ વિશ્વામિત્ર બાપની આજ્ઞાથી ઊભા થઈ બે હાથ જોડીને દંડવત પ્રણામ આદિ કરી મહાદેવ શિવના ધનુષ્યને વંદન કરી આ બાજુ અયોધ્યાની અંદર પિતા દશરથ માં કૌશલ્યા માં કૈકેયી અને માં સુમિત્રાજીના ચરણોની અંદર દંડવત પ્રણામ આદિ કરી અને ભગવાન રાઘવે જ્યારે ધનુષ્ય ઉપર ચડાવ્યું અને ધનુષ્ય જ્યાં ચડાવ્યું એક હાથ પકડ્યો ડાબા હાથે આ બાજુથી જમણો હાથ બે હાથમાંથી ધનુષ્ય પકડ્યું માં જાનકીની સામે દ્રષ્ટિ કરી અને માં જાનકીએ ધનુષ્ય જે પૃથ્વી આરે દબાવ્યું હતું પોતાનો પગ અધર લઈ લીધો એટલે હળવું ફૂલ થઈ ગયું
ધનુષ્ય ઉપાડીને બે કટકા કર્યા. એક કટકો ઉત્તરમાં, એક કટકો દક્ષિણમાં. બે કટકા થઈ ગયા અને ત્યારે આકાશમાંથી બધા દેવતાઓએ ગુદુંબિત નગારાઓનો નાદ કરી અને ભગવાન રાઘવનો જય જયકાર કર્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન રાઘવનો જય જયકાર કર્યો છે અને એ ભગવાન રાઘવનો જય જયકાર થઈ માં જાનકીએ વરમાળા રાઘવના ગળામાં પહેરાવી અને પત્ર લખ્યો છે. ક્યાં લખ્યો છે? અયોધ્યાની અંદર કે તમારા દીકરાએ આવું સુરવીરતા ભર્યું કામ કર્યું છે તો હવે જાડેરી જાન જોડી અને જનકપુરની અંદર જાન લઈને આવો. અને ત્યાં કહેવાય બધાને હરખ. આપણે માતાઓ બહેનો નથી ગાતા કે જનકપુર જાનમાં જાસુ, રામની જાનમાં જવાની વાત છે સાહેબ. અને અહીંથી જાન સાબદી થાય. કવિઓનું વર્ણન એ મોર તારે સોનાની ચાચ, મોર તારે રૂપાની પા, મોર તારી સોનાની ચાચ, મોર તારી રૂપાની પા. આવી સોનાની ચાચે રે મોરલો મોતી ચરવા જા. સોનાની ચાચે રે મોરલો મોતી ચરવા જા. મોર જાજે ઓ ગણે દેશ, મોર જાજે આથમને દે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દે. એવો વર તો એ જાજે વિવાયો ને માંડવે ઓરા. વર તું એ જાજે રે વાયુને માનવે ઓરા. અને એમાંય અહીંથી જાન ધીમે ધીમે નીકળી હોય તો કન્યા પક્ષ હોય ને એ દીકરીઓ વાળા રાહ જોતા હોય. કારણ કે હાંજ ઢળવા આવી, હજી જાન સીમાડાના કોઈ વાવડ નથી. અને ત્યારે કવિઓ એનું વર્ણન કર્યું છે. સાંજ રે એ પડીને કાંઈ જા લરવાગી. સાંજ રે એ પડીને કાંઈ ચાલ રવાગી. એ મારી લાડકડી ના વરવેલા આવજો. હે મારી લાડકડીના વરવે લાયા. પરમ દિવસે રૂક્ષ્મણી વિવાહ છે ને તેથી આપણે સુંદર મજાના, કારણ કે આ તો ભગવાન રાઘવનો વિવાહ છે. રાઘવના કથાની અંદર બહુ મર્યાદા બતાવી છે. ચારેય ભાઈઓનો વિવાહ થઈ ગયો. ચારેય ભાઈઓનો વિવાહ પૂર્ણ થયા બાદ માનવીજી, શ્રુત કીર્તિજી, ઉર્મિલાજી અને માં જાનકી કુટુંબની બધી દીકરીઓ, ચારેય ભાઈઓની દીકરીઓ અને ચારેય ભાઈઓને અર્પણ કરી મહારાજ દશરથ થોડાક દિવસ ત્યાં રોકાણા. પહેલાનો સમય એવો હતો, જાન અઠવાડિયું બાપુ રોકાતી. અને હવે ખરેખર સમય બદલી ગયો છે, એ બહુ સારું છે. કારણ કે હવે